જય હિન્દ મિત્રો. આજનો દિવસ એટલે કે 4 જૂન 2024 ભારતના ઇતિહાસનો સૌથી મોટો સ્કેમ આજે થયો છે, જેના વિશે કોઈ ચર્ચા ફ્યુચરમાં થવાની નથી. એટલે એઝ અ રિસ્પોન્સિબલ સિટીઝન મારી એટલી જવાબદારી છે કે જે મને નજરે ચડ્યું છે અને જે સ્કેમ ભારતીયો સાથે કરવામાં આવ્યો છે, આ સ્કેમ વિશે ચર્ચા થવી ખૂબ જ જરૂરી છે. દરેક મીડિયાએ, દરેક ન્યૂઝપેપરે, દરેક લોકલ ન્યૂઝે આ મુદ્દાને કવર કરવું ખૂબ જરૂરી છે. આ એવો સ્કેમ છે કે જેની અમાઉન્ટ તમે સાંભળીને તમારી આંખો પોળી થઈ જવાની છે. આજના દિવસે 30 લાખ કરોડનો સ્કેમ આજના એક દિવસની અંદર કરવામાં આવ્યો છે. અને આ વિડીયોને અંત સુધી જોજો. હું પોઈન્ટથી પોઈન્ટ તમને કઈ રીતે સ્કેમ, તમને કઈ રીતે ઠગવામાં આવ્યા છે એ હું તમને સાબિત કરીને બતાવીશ. મિત્રો, આજે શેર માર્કેટમાં 30 લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થયું છે. આજે શેર માર્કેટમાં 4390 પોઈન્ટનો કડાકો આવ્યો છે અને એને કારણે 30 લાખ કરોડનું નુકસાન થયું છે. હવે આ પોર્ટફોલિયોમાં તમારી જેવા કે કોઈ બીજા ઇન્વેસ્ટર હશે કે જેમણે ખૂબ મોટી રકમનું નુકસાન આજે કર્યું હશે. આજે નાનામાં નાનો માણસ જે એસઆઈપી પણ કરતો હશે તો એને પણ આજે સૌથી મોટું નુકસાન એમને થયું હશે. બીજું, હું કંઈ શેર માર્કેટનો એક્સપર્ટ પણ નથી, પણ જે સાયકોલોજી ભારતીય ઇન્વેસ્ટર સાથે કરવામાં આવી છે તો એના વિશે ચર્ચા થવી ખૂબ જરૂરી છે. તો પહેલો સ્કેમ જે દરેક ન્યૂઝ ચેનલે કે જે શેર માર્કેટની ટિપ્સ આપતા હોય, સીએનબીસી આવાજ હોય કે જી બિઝનેસ હોય, ઘણી બધી મીડિયા ચેનલે છેલ્લા અઠવાડિયાથી કન્ટિન્યુઅસ ઇન્વેસ્ટરને ઇન્વેસ્ટ કરવા માટે મોટિવેટ કર્યા. કન્ટિન્યુઅસ એમને કહ્યું કે ભાઈ આપણું ફ્યુચર બહુ સેફ છે, શેર માર્કેટનું તમે ઇન્વેસ્ટ કરો. અને કન્ટિન્યુઅસ હું જે સ્ટડી કરતો હતો એ પ્રમાણે દરેક જે સંપાદક હતા ન્યૂઝ ચેનલના, એમણે ભારતીય ઇન્વેસ્ટરોને શેર માર્કેટમાં રોકવા માટે પ્રમોટ કર્યા. એટલે કોઈ પણ એવા પોતાની જાતને નિષ્ણાત જણાવતા લોકોએ કન્ટિન્યુઅસ એવું કીધું કે ભાઈ આ વખતે સંપૂર્ણ બહુમતીય બીજેપીની સરકાર બને છે. પ્રાઇમ મિનિસ્ટર તરીકે નરેન્દ્ર મોદી જ ફરીથી કન્ટિન્યુ કરશે અને શેર માર્કેટમાં પબ્લિક સેક્ટરને એક અલગ લેવલ પર અને નિફ્ટીનો હાઈ બનાવશે, એવી લોકોને કન્ટિન્યુઅસ માહિતી આપી. બાય ધ વે, હું એટલું કહેવા માંગુ કે એવું પણ નથી કહેતો કે આ લોસ છે એ ક્યારેય રિકવર નહીં કરે. એ કદાચ કાલે પણ કરી દે અને આવનારા એક વીકમાં પણ કરી દે, એ તો માર્કેટ નક્કી કરશે. પણ હાલ જે તમને નુકસાન થયું ને જેમણે હેજિંગનો ફાયદો ઉઠાવીને આ શેર માર્કેટ સાથે અને આંકડા સાથે જે ચેડા કર્યા છે એ હું તમારી સમક્ષ લાવવો એ મારી એક ફરજ બને. અને પછી તમે ડિસાઈડ કરજો. દરેક પોઈન્ટ ટુ પોઈન્ટ હું સાબિત કરીને બતાવવા અને તમારે ડિસાઈડ કરવાનું છે કે હું જે તમને એક એક વચન આપું છું, એક એક વસ્તુ બોલું છું એ સત્ય છે કે નહીં. પછી એક્ઝિટ પોલ સાથે ચેડા કરીને એક્ઝિટ પોલમાં 400 પાર બતાવ્યા, 350 પાર બતાવ્યા, 370 પાર બતાવ્યા. માંડ કોઈ ચેનલે 320 કે 300 ની આજુબાજુ બતાવ્યા હશે. એવી તમે એક્ઝિટ પોલ જોયા જ નથી. પણ ઓવર એક્ઝાજરેટેડ નંબર બતાવીને એવા એક્ઝિટ પોલને એટલા હાઈ બતાવવામાં આવ્યા કે રિટેલ ઇન્વેસ્ટર મોટિવેટ થાય શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરવા માટે. હવે હું તમને બતાવું, ટોટલ આ ઇલેક્શનમાં એટલા બધા મુદ્દાઓ હતા કે જે બીજેપીની અગેન્સ્ટમાં કામ કરતા હતા. ફોર એક્ઝામ્પલ, મેં એક લિસ્ટ બનાવેલું છે કે બેરોજગારી હોય, મોંઘવારી હોય, એમએલએ ખરીદીને જે પાર્ટી તોડવાની જે નીતિ આવે બીજેપીની એ ખરાબ હતી. મણિપુરમાં નિવસ્ત્ર એક આર્મીની છોકરીને નિવસ્ત્ર કરીને એમને દોડાવવામાં આવી હતી. ચાઇના બોર્ડરના કન્ફ્લિક્ટ ચાલે છે, ભ્રષ્ટાચારીઓને સમર્થન આપીને એ લોકોને ટિકિટ આપીને લડાવવામાં આવ્યા. 2976 વિડીયો વાળા રેપિસ્ટને ટિકિટ આપીને બીજેપીએ એમાં સામેલ કર્યા. અજય મિશ્રા, અમિત મિશ્રાનો છોકરો, જેમણે ખેડૂતો ઉપર મહિન્દ્રા થાર ચલાવીને 8 ખેડૂતોને હત્યા કરેલી, એને પણ ટિકિટ આપીને એમના પણ ફાધરને લડાવવામાં આવ્યા. ગવર્મેન્ટ એજન્સીનો ખોટો ઉપયોગ કરીને વિપક્ષોને તોડવાની જે નીતિ રાખી, એમને જેલમાં નાખવાની નીતિ રાખી. બીજું, 2014 અને 2019માં પ્રધાનમંત્રી ફરી ચૂંટીને આવ્યા. એનું રીઝન એવું હતું કે એમણે જે કંઈ પણ ઇકોનોમિકલી ડિસિઝન લીધા
એ ડિસિઝનમાં એ ભ્રષ્ટાચારી છે એ સાબિત નહીં થયેલા. ફોર એક્ઝામ્પલ કે એમણે નોટબંધી કરી, તો નોટબંધી એક સારું પગલું હતું. હા, એ પછી સાબિત એના ગેરફાયદા થયા અને એ વર્ક નહીં કર્યું એ 2 નંબરની વાત છે, પણ એનાથી પ્રધાનમંત્રી ભ્રષ્ટાચારી છે એ સાબિત નહીં થયેલો. પણ જ્યારે સુપ્રીમ કોર્ટે ઇલેક્ટોરલ બોન્ડ એક્ટ 2008ને જે નકારી કર્યો અને એને અસંવિધાનિક સાબિત કર્યું, ગવર્મેન્ટ એજન્સીઓનો દુરુપયોગ કરીને ભાજપે જે પાર્ટી ફંડનું કલેક્શન કર્યું એ આવનારા સમયનો સૌથી મોટો મુદ્દો બનવાનો છે. એ યાદ રાખજો. આ જે રિઝલ્ટ છે, જે 300ની બહાર એનડીએ નથી જતી, એ આંકડો સૂચવે છે કે આ બધા મુદ્દા હવે ફ્યુચરમાં બનવાના છે અને એના માટે તૈયાર રહેવું પડશે. બીજા એટલા અસંખ્ય સ્થાનિક મુદ્દાઓ, ફોર એક્ઝામ્પલ બધે જે ચાલતા હોય કે ગુજરાતમાં એક એવો મુદ્દો હોય કે રાજપૂત સમાજનો વિરોધ હોય, કે મહારાષ્ટ્રમાં એક સ્થાનિક મુદ્દો હતો કે પોતાની અસલી શિવસેનાને બચાવવાની લડાઈ હોય. એવી રીતે ઘણા બધા રાજ્યોમાં સ્થાનિક મુદ્દાઓ હતા. તો એક્ઝિટ પોલ એક સામાન્ય માણસ, મારી જેવો સામાન્ય માણસ જો સમજી શકતો હોય કે આ એક્ઝિટ પોલ એ ફ્રોડ છે, મારી જેવાની એવા અસંખ્ય લોકો ઇન્ડિયામાં હતા કે જે માનતા હતા કે આ એક્ઝિટ પોલમાં વધારે પડતા આંકડા બતાવીને લોકો સાથે સ્કેમ કરવાનો, શેર માર્કેટમાં ઉથલ પાથલ કરીને પૈસા કમાવાની નીતિ હતી. એ ભાજપના નેતાઓથી લઈને ઘણા બધા એવા કોર્પોરેટ હતા કે જેમણે આ બધી વસ્તુઓનો લાભ લેવાનો હતો અને કેટલા લાભ લઈને નીકળી ગયા એ તમારે અને મને ખબર પણ નથી. સો આ એક સ્કેમ હતો. હવે બીજી એક વસ્તુ તમને જણાવવા માંગુ. પ્રધાનમંત્રી લોકસભામાં કહે છે કે વિપક્ષ જે શેરને ગાળ આપે છે એ શેરને તમે ખરીદી લેવો, એ ભાગવાના છે. એટલે પબ્લિક સેક્ટરના જે શેર છે તે ભાગવાના છે. એ રાય એક પ્રધાનમંત્રી કેવી રીતે આપી શકે? પ્રધાનમંત્રી એ કોઈ સેબી રજિસ્ટર્ડ એક્સપર્ટ નથી. અમિત શાહ ઇન્ટરવ્યુમાં આવીને કહે છે કે 4 જૂન પછી તમે રોકાણ કરી લેવો, 4 જૂન પછી શેર માર્કેટ એક નવો હાઈ બનાવશે. તો મારું એ કહેવું છે કે શું એની ગેરંટી અમિતભાઈ લેશે, અમિત સાહેબ લેશે કે શેર માર્કેટ ફરીથી નવું હાઈ બનાવે અને જે નુકસાન આ રોકાણકારોને 2 દિવસની અંદર થયું છે, આજના દિવસે જે થયું છે, એની રિકવરી કોણ કરીને આપશે? આ એક વિચારવાનો વિષય છે. એટલે આ 2 દિવસની અંદર જે સૌથી મોટો 2 દિવસની અંદર જે સ્કેમ કરવામાં આવ્યો એક્ઝિટ પોલ દ્વારા અને બધી મીડિયા ચેનલો દ્વારા, મોદી આવે છે કેટલી તો 400 પાર બતાવીને જે સ્કેમ કરવામાં આવ્યો અને રિટેલ ઇન્વેસ્ટરે ભરીને પૈસા નાખ્યા, લોન લઈને પણ ઘણાએ પૈસા નાખ્યા, એમની સાથે ઠગવામાં આવ્યા છે. અને એ 30 લાખ કરોડના ધોવાણમાં એવા કેટલા એવા લોકો હશે, નાના માણસો, કે જેમણે શેર માર્કેટમાં મોટા નુકસાનો કર્યા છે. તો આવી જનતાઓ સાથે મીડિયાઓ દ્વારા, આ સોશિયલ મીડિયાઓ દ્વારા અને આ ન્યૂઝ ચેનલો દ્વારા જે સ્કેમ કરવામાં આવ્યો છે, આ સ્કેમ ઉપર ડિબેટ થવી જોઈએ. આ એક્ઝિટ પોલ કયા આધારે કરવામાં આવ્યા છે અને શા માટે લોકોના મન સાથે, સાયકોલોજી સાથે રમીને એમને શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરવા માટે એમને પ્રમોટ કરવામાં આવ્યા છે? આ એક બહુ મોટો વિષય છે અને આની ઉપર ચર્ચા થવી ખૂબ જરૂરી છે. આની ઉપર એક પગલાં લેવાવા કે એક્ઝિટ પોલ ઉપર પ્રતિબંધ રાખો, એ હવેનો એક મુદ્દો હોવો જોઈએ કે જે રિઝલ્ટ 1 દિવસ પછી આવવાનું જ હોય તો શા માટે એક્ઝિટ પોલના ડટિંગ કરવામાં આવે છે? શા માટે બધી એજન્સીઓ દ્વારા પોતપોતાના આંકડા અને અનુમાન આપવામાં આવે છે? તો આ એક્ઝિટ પોલ શા માટે છે? જબકી કોઈ માણસ 24 કલાક પોતાની જાતને થોભાવી નથી શકતો. શું એટલું બધું જરૂરી છે એક્ઝિટ પોલની? તો આ એક્ઝિટ પોલ જે બહાર પાડવામાં આવે છે એની ઉપર પ્રતિબંધ આવવો જોઈએ અને આ 30 લાખ કરોડનું ધોવાણ એ ભારતના ઇતિહાસમાં એક કાળો રોકાણકારો માટે કાળો દિવસ કહી શકાય. હા, જેમણે હેજિંગ કરીને બેનિફિટ લઈ લીધા છે એ લોકો તો છટકબારીમાંથી નીકળી જવાના છે, કે જેમણે આ એક્ઝિટ પોલના આખા આંકડા બેહાડીને જે સેટિંગ કરીને જે રીતે એમણે જે બેનિફિટ લીધો છે એ એક વિચારવાનો વિષય છે. એટલે મારો પોઈન્ટ એ છે કે આ એક્ઝિટ પોલ ઉપર બેન થવો જોઈએ અને આ ખોટા આંકડા બતાવીને જે નુકસાન થઈ ગયું છે આજના દિવસનું, એના માટે કોણ જવાબદાર, એની જવાબદારી કોણ લેશે અને સરકાર આની ઉપર પગલાં ભરશે કે નહીં? ભલે નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બને છતાં આની ઉપર પગલાં કોઈ લેશે કે નહીં લેશે, એ મારી માંગ છે. અને એક્ઝિટ પોલ બેન થવો જોઈએ, કારણ કે આ એક્ઝિટ પોલ બતાવીને જે ન્યૂઝ ચેનલોએ, જે શેર માર્કેટની એક્સપર્ટ ચેનલોએ ઓપિનિયન આપીને જે શેર માર્કેટમાં આજે ઠગાઈ થઈ છે એના ઉપર પગલાં ભરાવા જોઈએ,
એવી એક સામાન્ય જનતા તરીકે મારી માંગ છે. જય હિન્દ.